ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારે એકદમ સામાજિક ગણિતને બેલેન્સ કરીને સૌ લોકોને પસંદ પામ્યા છે એ બદલ આવનારા દિવસોમાં ગુજરાત તમામ નવા મંત્રીમંડળોના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ નવા વરાના રામ રામ આપ બધા મોજ મારો ને બધાને મોજમાં રહેવા દો વરાયેલા સૌ મંત્રીમંડળના આપણા ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રભુને પ્રાર્થના સૌને નવા વર્ષની શુભેચ્છા અને આવનાર સમયમાં સારું કામ થાય પ્રજાનું હિત જોઈ અને દેશમાં પ્રગતિ થાય એમાં સૌનો અમૂલ્ય ફાળો મળે એવી શુભેચ્છા. ગુજરાતના રાજકારણમાં જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ફરી એક વખત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પ્રમોશન થયું છે તેમને કેબિનેટમાં જગ્યામાં આપવામાં આવી છે ત્યારે તેમનું સુરત મજૂરા વિધાનસભાના કાર્યાલય ખાતે જાન થતાની સાથે તેમને ફોન આવ્યો છે, તેમનું પ્રમોશન થયું છે, તેમને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે અને કહી શકાય ગૃહમંત્રી બાદ હવે તે ડેપ્યુટી સીએમ બને તેવી વાત આવી છે. તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. હર્ષ સંઘવીની ઓફિસની બહાર ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારની કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. અંતે ભૂપેન્દ્ર પટેલની સરકારના વિસ્તરણના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. નવા વર્ષથી ગુજરાત સરકારનું હશે નવું મંત્રીમંડળ. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થશે. દિલ્હી દરબારમાં મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો ગંજીપો ચપાયો હતો. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી આવ્યા બાદ તમામ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને મોવડી મંડળના નિર્ણયની તમામ મંત્રીઓને જાણકારી આપી હતી. બાદમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય હાલ તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા છે. હવે મોડી સાંજે સીએમ સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગે નવી કેબિનેટ શપથ લેશે, જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને રાત્રે 11 વાગ્યાથી ફોન કરાશે. રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે જગદીશ વિશ્વકર્મા કે રત્નાકરજી ફોન કરશે. તો દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને મળી શકે છે સ્થાન. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાને ફરી મળી શકે છે તક. ત્યારે શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું જોર વધી શકે છે. જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને
સામે સારા ખાતા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે. અત્યારે મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું કારણ શું છે તેની વાત કરીએ તો 3 વર્ષથી મંત્રીમંડળમાં એક પણ ફેરફાર કરાયો નથી. આ વખતે ભાજપ પહેલીવાર 162 બેઠક જીત્યું છે, એટલે તમામ જ્ઞાતિને પ્રાધાન્ય મળે તે સરકારનો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરફાર કરાશે. કેટલાક મંત્રીઓના વિરોધમાં લહેર ખાડવા પણ પ્રયાસ છે. કેટલાકનું પ્રદર્શન પણ નબળું છે, તો છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે. એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે, બીજી તરફ ભાજપમાં ગાબડું પડ્યું. ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપને રામ રામ કહી દીધું. કમળ છોડીને પંજાનો હાથ પકડ્યો. અમિત ચાવડાના હસ્તે ખેલ કેવી રીતે નિભાવવામાં આવી તે ધ્યાનમાં રાખીને આ નામોની જાહેરાત કરવામાં આવી છે, અને તેવા પણ નિવેદનો સામે આવ્યા કે હવે જે નવા ચહેરા સામે આવ્યા છે તે લોકો સંપૂર્ણપણે પોતાની જવાબદારી નિભાવશે. દાદાની સ્પેશિયલ 26 ટીમ હવે ફાઇનલ થઈ ગઈ છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે. તો હાર્દિક પટેલનો બળાપો જોવા મળી રહ્યો છે. રાજકારણમાં કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. રાજનીતિમાં જાતિગત સમીકરણ ખૂબ જ મહત્વનું છે. જાતિગત સમીકરણ સેટ થાય પછી અપેક્ષા રાખવી. તો રવિન્દ્ર જાડેજા પહોંચ્યા છે, કારણ કે રીવાબા પત્નીને સહયોગ આપવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. રીવાબાનું નામ આ મંત્રી પદની લિસ્ટમાં છે અને માટે તેમને સપોર્ટ આપવા માટે પત્ની જાતે જ્યારે શપથ લેતા હોય તો મંત્રી પદના શપથ લેતા હોય ત્યારે તેમને એક સપોર્ટ આપવા માટે પણ અત્યારે રવિન્દ્ર જાડેજા જોવા મળી રહ્યા છે. તેમની સાથે નીતિન કાકા જોવા મળી રહ્યા છે. નીતિન પટેલ તેમની સાથે છે, એટલે કે અનુભવી વ્યક્તિ પણ તેમની સાથે છે અને તેઓ અત્યારે હોલ તરફ આગળ વધી રહ્યા છે. તો હાર્દિકે કઈ રીતે બળાપો કાઢ્યો તે પણ સાંભળીએ. જો રાજકારણમાં રાજકીય માણસ છે એટલે આપણે બધાને ખબર હોય જાતિગત સમીકરણો કેટલા મહત્વના હોય છે. જાતિગત સમીકરણો સેટ કરવાના હોય અને સેટ થઈ જાય પછી તમે હું અપેક્ષા રાખીએ તો કોઈ મતલબ ના હોય. તો તમે ને હું અપેક્ષા રાખીએ એમાં કોઈ મતલબ નથી. આ ત્રણેય એ ચહેરા કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા, ત્રણેયને અપેક્ષા હતી, ત્રણેયના નામની ચર્ચા પણ ચાલતી હતી, પરંતુ તેમનો છેદ અહીંયા ઉડી ગયો છે. તેમનું નામ નથી. કોંગ્રેસમાંથી ફક્ત એક જ નામ છે, અર્જુન મોઢવાડિયાનું નામ સામે આવ્યું છે અને તેમને મોટું મંત્રી પદ મળી શકે છે. અને તેની પાછળના કારણો પણ એ છે કે આવનારી ચૂંટણી છે, બીજેપીની અંદર અસંતોષ ઊભો ન થાય તેને લઈને પણ કદાચ આ ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે કે આ વખતે નહીં, આવનારી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એ સમયે તમે જીતીને બતાવો અને ત્યારબાદ પછી વિચારીશું કે તમને મંત્રી પદ આપવું કે નહીં. કારણ કે પછી ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો, તો એ પ્રકારનું ન થાય, અસંતોષ ઊભો ન થાય. એ પણ એવા સમયે જ્યારે હવે ચૂંટણીનો સમય ઓછો રહ્યો છે, તૈયારી કરવાની છે અને ઓછા સમયમાં કરવાની છે, માટે કદાચ એ ફોર્મ્યુલા અપનાવવામાં આવી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. 3 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિગત સમીકરણોને સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમામ ઝોનના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ જ ગણિત બતાવે છે કે કઈ રીતે આખું જે આ એક્સરસાઇઝ કરવામાં આવી કે ક્યાંથી કોને લાવવા, કઈ રીતે લાવવા અને કોનો સમાવેશ કરવો, કઈ રીતે રિપીટ થિયરી અપનાવી, કોને રિપીટ થિયરીમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એક તો અનુભવના આધારે, કામગીરીના આધારે તમામ આ બાબતો જોવામાં આવી છે. એટલે જ્ઞાતિગત સમીકરણોની અહીંયા વાત કરવામાં આવી છે હાર્દિક પટેલ દ્વારા. એટલે ઘરના જે પરિવારના સભ્યો છે તેમના જ નામ અહીંયા બહાર પાડવામાં આવ્યા છે અને તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એટલે બહારના લોકોમાં ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે અને એ